દર્શક મિત્રો, સૌને સુપ્રભાતમ। આપના નિરોગી તંદુરસ્ત દીર્ઘાયુષ્ય જીવનની નવરાત્રિના પાવન પર્વ ઉપર હાર્દિક શુભકામનાઓ। માં જગદંબાની કૃપા સદૈવ આપ સૌની પર ઉતરતી રહે। વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા માં ગાયત્રીની કૃપા સદૈવ ઉતરતી રહે અને સૌનું જીવન મંગલમય બને એ ભાવ સાથે આવો આજે આપણે સૌ ફરીથી આરોગ્ય સુધાની અંદર મળી રહ્યા છીએ। આજે આપણે આરોગ્ય સુધાની અંદર જોઈશું કે જે ઔષધિના ઉપયોગથી આપણા શરીરની અંદર ઘણા બધા રોગો દૂર તો થાય છે, પરંતુ સાથે સાથે એનર્જી પણ મળે છે। તો વધુ સમય નહીં બગાડતા આપણે આરોગ્ય સુધામાં આજનું ઔષધ એ તજ વિશે જાણીશું। તો જોઈએ કે તજનું સ્થાનિક નામ તજ છે, સંસ્કૃત નામ છે ત્વકપત્ર અથવા ત્વચા, લેટિન નામ છે સિનામોમ જીલાનિકમ। ઔષધિ ઉપયોગીઓમાં શું આવે છે? એની છાલ આવે છે, તેલ આવે છે, અર્ક આવે છે। કયા કયા ઉપયોગોમાં કયા કયા રોગો પર કામ લાગે છે એને આપણે જાણીએ છીએ। તો પ્રથમ તો શરદીમાં કામ લાગે, ઉલટીમાં કામ લાગે, મરડામાં કામ લાગે, વાત વિકારમાં કામ લાગે, માથાનો દુખાવો હોય તો એમાં પણ કામ લાગે, પ્રદર દોષ હોય તો એના પણ કામ લાગે, ચૂંક આવતી હોય, કબજિયાત હોય, ઝાડા થયા હોય, દાંતનો દુખાવો હોય અને માસિક ગુણધર્મની અંદર પણ કામ લાગે। અને એથી વિશેષ તજનું નિયમિત સેવન કરવાથી હૃદય રોગમાં પણ એનો ખૂબ લાભ થાય છે। તો આવો આપણે વિસ્તારથી જોઈએ કે શરદીની અંદર તજનો ઉપયોગ મરી સાથે અને આદુનો ઉકાળો રોજ પીવાથી શરદી મટે છે। ઉલટીની અંદર તજનો ઉકાળો પીવાથી પિત્તની ઉલટી મટે છે। મરડો થયો હોય તો તજનો ચૂર્ણ 10 રતી ગરમ પાણીમાં લેવાથી મરડો મટે છે। વાત વિકાર હોય તો તજનું તેલ ચોળવાથી વાત વિકાર મટે છે। માથાનો દુખાવો હોય તો તજ પાણીમાં ઘસી ગરમ કરી લમણા પર લેપ કરવાથી અથવા તજનું તેલ કે તજનો અર્ક લમણા પર ચોપડવાથી માથાનો દુખાવો મટે છે। પ્રદર રોગની અંદર તજ છે, કાથો છે, જાયફળ છે અને ફટકડી મેળવી તેની સોપટી બનાવી અને પ્રદર રોગમાં એનો ઉપયોગ થઈ શકે છે। ચૂંક આવે તો તજનું તેલ અથવા તજનો અર્ક લેવાથી પેટની ચૂંક પણ મટે છે। કબજિયાતમાં પણ તજ 1 માસો અને હિંમત અડધો તોલો લઈ તેનું ચૂર્ણ કરી 10 તોલા ગરમ પાણીમાં મેળવી રાત્રે પીવાથી ખુલાસાથી ઝાડો આવે છે અને કબજિયાત મટે છે। ઝાડા થયા હોય તો તજ અને ધોળા કાથાનું ચૂર્ણ 3 રતી મધમાં મેળવીને લેવાથી અપચો થઈ વારંવાર થતો પાતળો ઝાડો મટે છે। દાંતનો દુખાવો હોય તો તજના તેલ કે તજનો અર્કનું કુમળું પોલી કે દુખતી દાળ પર મૂકવાથી રાહત થાય છે।
માસિક ધર્મની અંદર તજનું તેલ અથવા તજનો ઉકાળો આપવાથી માસિક ધર્મમાં ફાયદો થાય છે. સાથે સાથે હૃદય રોગમાં તજ અક્ષીર ઈલાજ છે. તજ છે મધનો ઉપયોગ કરવાથી હૃદય રોગની અંદર રાહત થાય છે અને બંધ નળીઓ ધીરે ધીરે ખુલવા લાગે છે. તો આ આપણે આજે જોયું કે તજના ઉપાયો અને તજ કયા રોગો પર કામ કરે છે. તો ચોક્કસ આપના વિડીયો ગમ્યો હશે તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને આગળ મોકલતા રહો, જેથી કરી નવા અપડેટ્સ આપ સુધી પહોંચતા રહે અને આપ આ આરોગ્ય સુધારનો લાભ મેળવી શકો અને આરોગ્યને નિરોગી, તંદુરસ્ત અને નિરામયા જીવન જીવી શકો એવા ભાવ સાથે વિનોદ ભટ્ટના નમસ્કાર, પ્રણામ, શુભ પ્રભાત.